મતગણતરીને લગભગ 2 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે અને મહારાષ્ટ્રના પરિણામ જે આવી રહ્યા છે તેમાં હજી પણ મહાયુતિ પક્ષે પોતાની પકડ યથાવત રાખી છે, પોતાની ઝડપ યથાવત રાખી છે અને 2 કલાકના સમયગાળામાં ભલે કોઈ વિધાનસભા બેઠકનું પરિણામ ન આવ્યું હોય, હજી રૂઝાન આવ્યા હોય, પરંતુ મહાયુતિ સરકાર બનાવતી અત્યારે નજરે પડી રહી છે। ઝડપથી આગળ થઈ રહી છે। ક્યાંક 1 કલાકનો સમય થયો હતો ત્યારે મહાઆઘાડી વિકાસ પાર્ટીએ પણ ક્યાંક કાંટાની ટક્કર આપી હતી, પરંતુ અત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર અત્યારે મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યો છે। જે મહાયુતિ છે જેમાં ભારતીય જનતા પાર્ટી હોય, એકનાથ શિંદેની શિવસેના હોય કે પછી અજીત પવારની એનસીપી હોય તે અત્યારે આગળ ચાલી રહ્યા છે। 195 બેઠક પર આગળ 288 માંથી 195 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે, જેમાં અલગ અલગ બાયફર્ગેટ કરીએ તો મહાઆઘાડીની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે 22, શરદ પવાર 32, કોંગ્રેસ 28 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યા છે। જનતાએ પોતાનો જનાદેશ આપ્યો છે। આરંભિક વલણોમાં 2 કલાકનો સમય થયો છે પણ બેઠકો વધારે છે, રાઉન્ડ્સ ઈવીએમ વધારે છે, જેના કારણે અત્યારે જોવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ આગળ ચાલી રહી છે, મહાઆઘાડી પાર્ટી પાછળ ચાલી રહી છે। અત્યારે કઈ બેઠકના મહત્વના પરિણામ આવી રહ્યા છે, કૃષ્ણા અમારી સાથે જોડાઈ ગયા છે। જી કૃષ્ણા, મહારાષ્ટ્રમાં સૌથી મોટું વધુ અપડેટ આવી રહ્યું છે અત્યારે? જી, મહારાષ્ટ્રથી સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે, કારણ કે જેવી રીતે બંગાળમાં આપણે જોયું હતું કે ગઢાલા, શેરગેલા ક્યાંક એવું ન થાય એવી દેવેન્દ્ર ફડણવીસને ચોક્કસ ચિંતા સતાવતી હશે, કારણ કે નાગપુર સાઉથ વેસ્ટ એમની પોતાની હોમ બેઠક છે, એમનો પોતાનો ગઢ રહ્યો છે। 2008માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી, 2009થી તેમાં મતદાન શરૂ થયું હતું અને ત્યારથી સતત દેવેન્દ્ર ફડણવીસ આ બેઠક પર જીતતા આવ્યા છે, પરંતુ અત્યારે એમને લડત આપી રહ્યા છે પ્રફુલ્લ ગુદાદે કોંગ્રેસમાંથી અને અત્યારે દેવેન્દ્ર ફડણવીસ સતત પાછળ ચાલી રહ્યા છે, એટલે ચિંતા ચોક્કસ હશે। જો કે આ ટ્રેન્ડ્સ છે આગળ જતા પલટાઈ શકે છે, પરંતુ પ્રફુલ્લ ગુદાદે કે જેઓ 2014માં પણ દેવેન્દ્ર ફડણવીસ સામે લડ્યા હતા, એક લો પ્રોફાઇલ કોર્પોરેટર છે, મ્યુનિસિપલ કોર્પોરેટર છે અને એની સામે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે, જેઓ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીના કદ્દાવર નેતા છે, તેઓ લડી રહ્યા છે। 2014માં પણ પ્રફુલ્લ ગુદાદે 60,000 મતથી દેવેન્દ્ર ફડણવીસ સામે હાર્યા હતા અને આ નાગપુર સાઉથ વેસ્ટ બેઠક પરથી ફરી એક વખત આ બંનેની લડાઈ થઈ રહી છે। સતત ચોથી વખત દેવેન્દ્ર ફડણવીસ એ આશા સાથે લડી રહ્યા છે કે તેઓ જીતશે, કારણ કે સેફ અને સુરક્ષિત બેઠક માનવામાં આવે છે, પરંતુ કોંગ્રેસને એવી આશા છે કે જે એન્ટી ઇન્કમ્બન્સી એમની અગેન્સ્ટમાં ગઈ છે દેવેન્દ્ર ફડણવીસની, એનો ફાયદો એમને મળશે અને અત્યારે જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે એમાં દેવેન્દ્ર ફડણવીસ પાછળ ચાલી રહ્યા છે અને પ્રફુલ્લ ગુદાદે સતત આગળ ચાલી રહ્યા છે। જો કે આ ટ્રેન્ડ્સ છે અને ઝારખંડમાં પણ અત્યારે સારા મોટા સમાચાર મળી રહ્યા છે, કારણ કે ઝારખંડનું ચિત્ર પણ આ વખતે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે। થોડા સમય માટે એનડીએ આગળ વધ્યું હતું, થોડા સમય માટે ઇન્ડિયા ગઠબંધન આગળ વધી રહ્યું હતું અને અત્યારે જે મળી રહ્યા છે અપડેટ્સ એ પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન એ ખૂબ ઓછા અંતરથી 2-3 સીટના અંતરથી એ આગળ ચાલી રહ્યું છે, પરંતુ અહીંયા પણ ચિત્ર પલટાય તો નવાય નહીં। પરંતુ અત્યારે આ જે સીટ્સના પરિણામો સામે આવી રહ્યા છે રાજ્યોના અને મહારાષ્ટ્રની આપણે વાત કરીએ તો ખૂબ ક્લિયર મેજોરિટી આ ટ્રેન્ડ્સમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનને મળતી દેખાઈ રહી છે, મહાયુતિને મળતી દેખાઈ રહી છે અને 100ની નીચે જતી રહ્યું છે મહાવિકાસ આઘાડી અને 180ની આસપાસ મહાયુતિની બેઠકો અત્યારે દેખાઈ રહી છે, એટલે ખૂબ મોટું અંતર થઈ ગયું છે અને તે કોપ અપ કરવામાં, તે અંતરને ભેદવામાં અત્યારે મહાવિકાસ આઘાડી એવું લાગતું નથી કે સક્ષમ છે। બિલકુલ, એટલે કે જે મહારાષ્ટ્ર અને ઝારખંડની વાત કરી જેના કારણે જે પરિણામ આવી રહ્યા છે, ઝારખંડમાં ભલે હજી પણ રસાકસીનો જંગ જોવા મળતો હોય, પણ મહારાષ્ટ્રમાં હજી પણ દેખાઈ રહ્યું છે કે ક્લિયર મેજોરિટી મળી રહી છે અને ખાસ કરીને જે પ્રમાણે વાવ બેઠકની હવે વાત કરીએ, ઝારખંડમાં એનડીએ ઇન્ડિયા વચ્ચે રસાકસી છે, પણ અહીંયા ગુજરાતની એક એવી બેઠક પેટા ચૂંટણી જ્યાં યોજાઈ તેના પર પણ સૌની નજર રહેલી છે, કારણ કે વાવ બેઠક પર 3 રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત આગળ છે, એટલે કે જ્ઞાનીબેન ઠાકોર જે વિશ્વાસ વ્યક્ત કરતા હતા કે ભલે તે સાંસદ બની ચૂક્યા છે, પરંતુ જાણે પોતે હજી પણ વાવના મેદાનમાં હોય તે રીતે તેમણે પ્રચાર કર્યો હતો, ત્યાં સુધી કે જ્ઞાનીબેન ઠાકોર ભાજપ કાર્યાલય ખાતે પણ પહોંચ્યા હતા અને ગુલાબ આપીને કહ્યું હતું કે ગુલાબસિંહ રાજપૂતને ચૂંટી કાઢજો, એટલે કે આ આખી રસાકસી જોવા મળી હતી વાવ બેઠકના પ્રચાર માટે। અને અત્યારે કહેવાય સ્વરૂપજી ઠાકોર જે શરૂઆતી વલણમાં ભલે આગળ ચાલતા હતા, પરંતુ અહીંયા ગુલાબસિંહ રાજપૂત ઉપર વાવની બેઠક વિશ્વાસ મુક્તિ હોય, કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ મુક્ત હોય તે દેખાઈ રહ્યું છે, પરંતુ સાથે સાથે
ઉત્તર પ્રદેશમાં પણ જે પેટા ચૂંટણી યોજાઈ તેનું અત્યારે શું રુઝાન આવી રહ્યા છે તેના અપડેટ માટે કૃષ્ણા જોડાઈ ગયા છે. જી કૃષ્ણા. બિલકુલ, ઉત્તર પ્રદેશ એ બહુ મોટું રાજ્ય છે. એક સમય લાંબા સમય સુધી એ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના હાથમાં હતું, પરંતુ ત્યારબાદ અમિત શાહે પોતાની રણનીતિ જે રીતે એવું કહેવાય છે કે એ ચાણક્ય એટલા માટે છે કારણ કે ઉત્તર પ્રદેશથી એની શરૂઆત થઈ હતી અને પછી એ દેશની રાજનીતિમાં પણ એ જોવા મળ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી મેજોરિટી સાથે આ રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહી હતી. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે, પરંતુ લોકસભામાં આ જ એ રાજ્ય છે કે જેણે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો આપ્યો હતો. અપેક્ષા પ્રમાણેના એ પરિણામ મેળવવામાં સફળ નહોતું રહ્યું અને 9 બેઠકો પર અત્યારે જે પેટા ચૂંટણી થઈ રહી છે, સમાજવાદી પાર્ટી છે એક તરફ કે જેણે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સારી એવી માત આપી હતી, જીતવામાં સફળ રહ્યું હતું અને લોકસભામાં એ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને ઉભરી હતી સમાજવાદી પાર્ટી. એટલે એનો વિશ્વાસ, ખૂબ આત્મવિશ્વાસ હાઈ હતો અને ભારતીય જનતા પાર્ટીને ચિંતા હતી કે લોકસભાના જે પરિણામ આવ્યા એની સામે લડવા માટે, એને હરાવવા માટે કંઈક તો કરવું પડશે. અને ઉત્તર પ્રદેશમાં શરૂઆતમાં આપણે જોયું કે 9માંથી 6 બેઠકો પર સમાજવાદી પાર્ટી આગળ ચાલી રહી હતી. ત્યારબાદ એવું પણ જોવા મળ્યું કે 9માંથી 9 બેઠક પર સમાજવાદી પાર્ટી આગળ ચાલી રહી હતી, પરંતુ અત્યારે જે પ્રમાણે અપડેટ્સ સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી આ બેઠકો પર આગળ ચાલી રહી છે. જો કે આપણે મતદાન જ્યારે થયું ત્યારે જે વિવાદ પણ સામે આવ્યા હતા, વિડીયોઝ સામે આવ્યા હતા, ઇલેક્શન કમિશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી અને આપણે જોયું હતું કે મુરાદાબાદ અને મિર્ઝાપુરની એ મીરાપુર બેઠક કે જ્યાં વોટર્સને વોટ કરતા અટકાવવામાં આવ્યા હતા અને એના કારણે ખૂબ મોટી ફરિયાદ થઈ હતી. સમાજવાદી પાર્ટીએ સતત ફરિયાદ કરી હતી. અને હવે રાજસ્થાનની આપણે વાત કરીએ તો રાજસ્થાનમાં પણ 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. જો કે રાજસ્થાન એ રાજ્ય છે કે જ્યાં હજુ થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી છે, અશોક ગેહલોતને માત આપીને, કોંગ્રેસને માત આપીને. એટલે અહીંયા જે અત્યારે પરિણામ બેઠકો સામે મતદાન થયું હતું ત્યાં ભારતીય જનતા પાર્ટી આશ્વસ્ત હતી કે જે પરિણામ વિધાનસભાની ચૂંટણીમાં મળ્યા, જે પરિણામ લોકસભાની ચૂંટણીમાં મળ્યા, રાજસ્થાનમાં ખૂબ સારા પરિણામ મળ્યા હતા અને એવા જ પરિણામોનું પુનરાવર્તન આ પેટા ચૂંટણીમાં પણ થશે. અને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બંનેમાં એ દેખાઈ રહ્યું છે. યુપીમાં પણ લોકસભામાં ઝટકો મળ્યો હોય, પરંતુ પેટા ચૂંટણીમાં એની ફેવરમાં, એની તરફેણમાં અત્યારે પરિણામો દેખાઈ રહ્યા છે. પ્રીતિ, બિલકુલ. અત્યારે મહાયુતિ, જો મહારાષ્ટ્રની વાત કરીએ તો હાલમાં મહારાષ્ટ્રથી એક સૌથી મોટા સમાચાર, 288 માંથી જે રુઝાન આવી રહ્યા છે તેમાં 200 બેઠકોને પાર ડબલ સેન્ચુરી મારી ચૂકી છે અત્યારે મહાયુતિ, એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે, એકનાથ શિંદે માટે અત્યારે સારા સમાચાર કે આ એક હે તો સેફ એનું સૂત્ર અત્યારે ફરતું દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં જે દમદાર ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો પછી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જે સ્ટાર પ્રચારક રહ્યા હતા યોગી આદિત્યનાથ હોય, એ પ્રચારનું ફળ અત્યારે મળતું દેખાઈ રહ્યું છે. તે પ્રચારની અસર અત્યારે મળતી દેખાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીની મહાયુતિ સરકાર જે છે અત્યારે 200ની પાર થઈ રહી છે. તો સાથે સાથે વાવથી પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. જી, ઓવર ટુ યુ કૃષ્ણા. જી બિલકુલ, વાવમાં ગુલાબ ખીલશે કે કમળ ખીલશે એ સવાલ હતો. બંને પક્ષ પ્રચાર કર્યો હતો બંને પક્ષોએ, પરંતુ ચોથા રાઉન્ડના અંતે સતત બીજા રાઉન્ડથી જે સિલસિલો શરૂ થયો હતો એ ચોથા રાઉન્ડના અંત સુધી હજુ પણ યથાવત રહ્યો છે. ચોથા રાઉન્ડના અંતે 1400 જેટલા વોટથી અત્યારે ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર સતત પાછળ ચાલી રહ્યા છે અને ધીમે ધીમે આ અંતર વધી રહ્યું છે. ભલે સ્વરૂપજી ઠાકોરના સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના મતદારો એવું કહેતા હોય કે આ તો ગુલાબસિંહના પોકેટ્સ ખુલી રહ્યા છે, એમનો જે ગઢ છે એની મતપેટીઓ ખુલી રહી છે ને એટલા માટે એમના તરફેણમાં જઈ રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પોકેટ્સ ખુલશે ત્યારે ખબર પડશે અને સ્વરૂપજી ઠાકોર જીતશે. પરંતુ 4 રાઉન્ડના અંતે અત્યારે ગુલાબસિંહ રાજપૂત 1400 કરતાં વધારે વોટથી આગળ છે. એટલે થરાદની પેટા ચૂંટણી પણ ગુલાબસિંહ રાજપૂત જીત્યા હતા અને એ આશા રાખીને બેઠા છે કે વાવની પેટા ચૂંટણી પણ એમના તરફેણમાં આવશે, એઓ જીતશે. એટલે પેટા ચૂંટણી માટે ગુલાબસિંહ રાજપૂત એવું કહેવાય કે એ કદાચ એક સફળ સાબિત થઈ શકે છે જો આ પ્રમાણે ટ્રેન્ડ્સ જે પ્રમાણે આવી રહ્યા છે એ પ્રમાણે પરિણામો આવે છે. તો બિલકુલ, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 4 રાઉન્ડના અંતે અત્યારે 1410 મતોથી આગળ ચાલી રહ્યા છે. એટલે કે 4 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. કુલ વાવના 23 રાઉન્ડ પૂરા થવાના, 23 રાઉન્ડ છે મતગણતરીના, એમાં ગુલાબસિંહ રાજપૂત સતત આગળ ચાલી રહ્યા છે અને ચોથા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીને કુલ 4079, કોંગ્રેસને 4315 મત મળ્યા છે અને સાથે સાથે અહીંયા અપક્ષ ઉમેદવાર જે માવજી પટેલ છે એમને પણ મત મળ્યા છે. અપક્ષને 600 જેટલા મત મળ્યા છે. અત્યારે દેખાઈ રહ્યું છે કે માવજી પટેલ કે જે પણ ટક્કર આપી રહ્યા હતા, પ્રચારમાં સમર્થન મેળવી રહ્યા હતા, પરંતુ એટલા સફળ સાબિત નથી થઈ રહ્યા અને હાલમાં માત્ર 600 મતોથી તે આગળ ચાલી રહ્યા છે. ચોથા રાઉન્ડના અંતે જોવા જઈએ તો અત્યારે ગુલાબસિંહ રાજપૂત અત્યારે વાવ બેઠકથી આગળ ચાલી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રથી પણ એક મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ માટે ખૂબ જ ખરાબ સમાચાર કહી શકાય.
મહાવિકાસ અઘાડી પાર્ટી માટે કૃષ્ણા બહુ જ મોટા સમાચાર। બિલકુલ બહુ મોટા સમાચાર એટલા માટે છે કારણ કે હરિયાણામાં જે પ્રમાણે હાર મળી હતી, આ છેલ્લા કેટલાક જે પરિણામો સામે આવ્યા, મધ્યપ્રદેશની વાત હોય, હરિયાણાની વાત હોય કે પછી મહારાષ્ટ્રની વાત હોય, જીતેલી બાજી કોંગ્રેસ હારી જાય છે અને હારેલી બાજી ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે। આ ત્રણેય રાજ્યોમાં આપણે જોયું છે। હરિયાણામાં પણ એવું હતું કે એન્ટી ઇન્કમ્બન્સી બહુ જ સ્ટ્રોંગ હતી ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં, પરંતુ તેમ છતાં પણ ખૂબ સફળ રીતે એ ચૂંટણી લડી અને જીતી પણ ગઈ અને એનું પુનરાવર્તન અહીંયા ન થાય એની કોંગ્રેસની ચિંતા હતી, પરંતુ કોંગ્રેસની અને મહાવિકાસ અઘાડીની જે સૌથી મોટી વીકનેસ આ વખતે ઉભરીને સામે આવી, કદાચ એ ઓવર કોન્ફિડન્સનો એને આફરો ચડ્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં જે સંવિધાનવાળો મુદ્દો નેરેટિવ કામ કરી ગયું હતું અથવા તો એ સમયે જે પરિણામો આવ્યા હતા એ આ વખતે પણ પરિણામો આવશે, કદાચ એવા વહેમમાં કોંગ્રેસ રાજતી હતી, મહાવિકાસ અઘાડી રાજતી હતી ને એટલા માટે આપણે જોયું કે ઘણા લાંબા સમય સુધી એ બધા જ ત્રણ પક્ષો અંદરો અંદર જ મથ્યા રહેતા હતા કે શું થશે, કોણ કેટલી બેઠકો પર જીતશે, એ આંતરિક કકળાટ ટાટિયાખેંચ ચાલુ રહી હતી અને એનું જ પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે કે ખૂબ સેફ મેજોરિટી સાથે અત્યારે મહાયુતિ આગળ વધી ગઈ છે। બિલકુલ, મહાયુતિ આગળ વધી ગઈ છે અને એક કોંગ્રેસ માટે ઊંઘ હરામ થઈ ગઈ છે। ઉદ્ધવ ઠાકરેના ભવિષ્ય ઉપર અનેક સવાલ ઉઠી ગયા છે કારણ કે લોકસભામાં જે સફળતા મળી હતી, 48 બેઠકોમાંથી 30 બેઠક મહાવિકાસ અઘાડીમાં તેમાં જીત થઈ હતી ને એક આત્મવિશ્વાસ આવી ગયો હતો, પરંતુ આખરે આ 6 થી 7 મહિનામાં આખરે શું થયું? જે વડાપ્રધાને સૂત્ર આપ્યું હતું કે એક હે તો સેફ હે, શું એની અસર જોવા મળી રહી છે? કારણ કે અત્યારે મહાયુતિ પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે। આ વિજય જે છે એ કોઈ પણ જે કહેવાય કે જે એક્ઝિટ પોલ આવ્યા હતા તેમાં પણ કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ ઘણી જ આગળ વધી ગઈ છે મહાયુતિ। इस वक्त हमारे साथ बातचीत करने के लिए शहजाद पूनावाला हैं। सर, ये बताइए कि अभी जिस तरह के रुझान आ रहे हैं उसको देख करके भारतीय जनता पार्टी को क्या उम्मीद है? देखिए, दोनों जगह महाराष्ट्र और झारखंड दोनों जगह एनडीए की स्पष्ट बहुमत वाली सरकार बनने जा रही है। प्रधानमंत्री नरेंद्र मोदी जी ने और जिस प्रकार से महाराष्ट्र में हमारी सरकार ने काम किया है 2.5 वर्षों में, उसका फलस्वरूप हमें एक प्रचंड बहुमत से हम सरकार बनाने जा रहे हैं। और झारखंड में भी जिस प्रकार से झोल माफिया और मुस्लिम तुष्टीकरण की राजनीति चली है उसका जवाब जनता देगी और कुछ देर में झारखंड की भी स्थिति साफ हो जाएगी। अच्छा, लेकिन जब ये विधानसभा चुनाव चल रहे थे तो उस वक्त प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से भी एक स्टेटमेंट दिया गया था जिसमें यह कहा गया था कि एक हैं तो सेफ हैं, जबकि योगी आदित्यनाथ का भी एक जो नारा है वो काफ़ी आगे बढ़ा था जिसमें वो कहा गया था कि अगर बटेंगे तो कटेंगे। तो क्या उसमें असर दिख रहा है इस तरह के स्टेटमेंट? देखिए, एक है सेफ है, बटेंगे तो कटेंगे, ये कोई चुनाव के नारे नहीं है, ये समाज के नारे हैं। जहाँ जहाँ समाज बटा है वहाँ वहाँ समाज कटा है। बांग्लादेश में ये देखा है हमने, अन्य देशों में हमने देखा है, अफगानिस्तान में। तो ये चुनाव का नहीं, ये देश का, ये राष्ट्र का, ये समाज का नारा है। इसे चुनाव से जोड़कर नहीं देखना चाहिए। पर हाँ, जो बांटने की राजनीति करते हैं, जिनके खून में डिवाइड एंड रूल है और जो तुष्टीकरण की राजनीति में बांटना चाहते हैं हिंदू समाज को और वोट बैंक जिहाद करवाना चाहते हैं, उनको जनता ने एक रिस्पांस दिया है। लेकिन आप कारण क्या मानते हैं कि अगर आप कह रहे हैं कि दोनों जगह भारतीय जनता पार्टी जीतेगी तो उसके रीजन क्या है? उसका रीज़न ये है कि जिस प्रकार से नरेंद्र मोदी जी का करिश्माई नेतृत्व है और उनके नेतृत्व में चलने वाली महाराष्ट्र की सरकार ने 2.5 वर्षों में जो काम किए, जो गरीब कल्याण, समाज के उत्थान के लिए, महिलाओं के सम्मान के लिए, और दूसरी तरफ कुछ लोग केवल झोल माफिया और मुस्लिम तुष्टीकरण JMM में लगे हुए थे। तो जो तुष्टीकरण की राजनीति के भाईजान हैं उनकी दुकान बंद कराने का काम जनता ने किया है। शुक्रिया। तो आपने सुना शहजाद पूनावाला को, जिनकी तरफ से कहा जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में जो केंद्र में सरकार चल रही है और साथ ही साथ महाराष्ट्र में जो भारतीय जनता पार्टी की सरकार चली है, खास करके गठबंधन की, उसकी वजह से महाराष्ट्र में और इसी तरह से झारखंड में भी कहीं न कहीं जो भारतीय जनता पार्टी लेड अलायंस है वो जीतेगा, इस तरह का दावा शहजाद पूनावाला या भारतीय जनता पार्टी की तरफ से किया जा रहा है। और ये दावा किया जा रहा है कि दोनों राज्यों में भारतीय जनता पार्टी जीतेगी। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। બંને રાજ્યો જીતશે કે નહીં, પરંતુ એક રાજ્ય તો નક્કી થઈ ચૂક્યું છે। મહારાષ્ટ્રમાં જે પ્રમાણે મહાયુતિ આગળ વધી રહી છે તેને લગતા લાગી રહ્યું છે કે સરકાર બનાવી જ દેશે, કંઈ પણ જોડતોડ કહી નહીં થાય અને બહુમત સાથે સરકાર બનાવશે। પણ ઝારખંડ પર હજી પણ ક્યાંક પ્રશ્નાર્થ એટલા માટે કારણ કે કોંગ્રેસ અને ભાજપ એટલે કે ઇન્ડિયા અને ઇન્ડિયા 1-2 બેઠકોથી આગળ પાછળ ચાલી રહ્યા છે। પણ રાજ્યમાં અથવા જે બેઠક ઉપર ત્રિપાખીયો જંગ ખેલાતો હોય છે, જેમાં જે અપક્ષ હોય એ હંમેશા મુખ્ય પક્ષને નડતા હોય છે અને એ જ અત્યારે દેખાઈ રહ્યું છે। ગુજરાતની
બનાસકાંઠાની વાવ બેઠક પર કે જ્યાં અત્યારે ભલે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા હોય 1400 મતોથી, પરંતુ માવજીભાઈ પટેલ કે જે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને તેમને 600 અત્યારે મત મળ્યા છે ચોથા રાઉન્ડના અંતે. માવજી પટેલે જાણે ભારતીય જનતા પાર્ટીના મત કાપ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપને એનું નુકસાન થઈ શકે છે. જોકે આ ગણતરી હજી ચોથા રાઉન્ડના અંત સુધીના જે આંકડા આવ્યા છે તેના પરથી લાગી રહ્યું છે. મનીષ અમારા આઉટપુટ હેડ જોડાઈ ચૂક્યા છે. મનીષ, માવજીભાઈ પટેલ ભાજપને નડ્યા છે તે અત્યારે મતોની જે ગણતરી થઈ રહી છે તેના પરથી લાગી રહ્યું છે. બિલકુલ પ્રીતિ, કારણ કે જે પ્રકારે જે ગાજેલા મેં હતા એવું લાગતું હતું કે જે પ્રકારે છેલ્લા રાઉન્ડ સુધી માવજી કાકાએ પ્રચાર કર્યો એવું લાગતું હતું કે અહીંયા કોનો ખેલ માવજી કાકા બગાડે છે, જેના પર સૌ કોઈની નજર હતી. અને એક વાત બિલકુલ ક્લિયર કટ થઈ રહી છે, શરૂઆતી રૂઝાન છે, હજી 4 રાઉન્ડ થયા છે, પરંતુ પ્રીતિ હજુ 23 રાઉન્ડ છે ટોટલ. એટલે કે આગળ જેમ શું થાય છે એ દિશા અમે બતાવતા રહીશું, પરંતુ અત્યારની સ્થિતિ મુજબ બિલકુલ લાગી રહ્યું છે કે માવજી કાકાએ ભારતીય જનતા પાર્ટીનો ખેલ કરી નાખ્યો છે વાવમાં. કારણ કે વાવમાં અત્યારે ગુલાબસિંહ જે રીતે આગળ વધી રહ્યા છે, લગાતાર 4 રાઉન્ડના અંતે પણ લગાતાર ગુલાબસિંહને લીડ મળી રહી છે. એ દર્શાવે છે કે માવજીભાઈ પટેલ કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજીને નડ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, અહીંયા શાખનો સવાલ બનાવ્યો હતો, ઇજ્જત દાવ પર લાગી હતી, કારણ કે અહીંયા બદલો લેવો હતો લોકસભાની ચૂંટણીનો, પરંતુ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીથી લઈને ભારતીય જનતા પાર્ટીના ગામના સરપંચ અહીંયા મેદાનમાં ઉતાર્યા. અને તેમ છતાં પણ 4 રાઉન્ડના અંતે અત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. બતાવે છે કે માવજી કાકાએ વોટોનું ધ્રુવીકરણ કર્યું અને આ ખેલ ભારતીય જનતા પાર્ટીને અહીંયા મોંઘો પડતો અત્યારના રૂઝાન મુજબ દેખાઈ રહ્યો છે. જેમ અપડેટ આપતું જશે એમ વાવ વિધાનસભાની લગાતાર નાની અપડેટ અમે દર્શકો સુધી પહોંચાડતા રહીશું પ્રીતિ. પરંતુ અત્યારે માવજી પટેલનું ફેક્ટર ચાલતું હોય એવું લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને એનું સીધું નુકસાન થઈ રહ્યું છે. પ્રીતિ, બિલકુલ, અત્યારે માવજી પટેલ જ્યારે મેદાનમાં આવ્યા ત્યારે ભાજપને નુકસાન થઈ રહ્યું છે. સાથે મહારાષ્ટ્રની વાત કરીએ કે જ્યાં લગભગ એક તરફી જ મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 288 બેઠક, એમાં રૂઝાન 288 બેઠકના આવી ચૂક્યા છે, પરંતુ એમાં જેમ આ તરફ મહાયુતિની બેઠકો વધતી જઈ રહી છે, એટલે કે રૂઝાનમાં જે આગળ ચાલી રહ્યા છે તેમ બીજી તરફ મહાવિકાસ અઘાડી પાર્ટીની બેઠકો ધીમે ઘટતી જઈ રહી છે. આ તરફ 214 છે, બીજી તરફ છે 62. એટલે કે જે મહાયુતિ છે તે બહુમતથી પણ ઘણી વધારે બેઠકોની સાથે સરકાર બનાવવા જઈ રહી છે તે લગભગ હવે નિશ્ચિત થઈ ચૂક્યું છે, કારણ કે આ જે આખો જે ભેદ છે તે અત્યારે પૂરો કરવો ખૂબ જ મુશ્કેલ છે. એક તરફી જ મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે અને સાથે ભાજપે એકલા હાથે જ 116 બેઠક મેળવી છે, જે અલગ બાયફર્ગેટ કરવામાં આવી રહ્યા છે કે કોને કેટલી બેઠક મળી, શિંદે જૂથને કેટલી બેઠક મળી, અજીત પવારને કેટલી બેઠક મળી, ભાજપને કેટલી મળી. ત્યારે મનીષ અમારી સાથે જોડાયેલા છે. મનીષ, મહાવિકાસ અઘાડી ગઠબંધનની ઊંઘ હરામ થઈ ગઈ છે, જ્યારે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના ભવિષ્ય પર, શરદ પવારના ભવિષ્ય પર અનેક સવાલ. બિલકુલ પ્રીતિ, અહીંયા દાવ પર લાગેલા છે મોટા ચહેરાઓ અને મોટા ચહેરાઓની શાખ, વર્ષોની રાજનીતિના તમામની ઉપર હવે ભારી પડી રહી છે ભારતીય જનતા પાર્ટી. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં નાના ભાઈ તરીકે ચૂંટણી લડતી ભારતીય જનતા પાર્ટી આ વખતે કદાચ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે એક બાજુ આખા વિપક્ષની મહાવિકાસ અઘાડીની તમામ બેઠકો અને એના કરતાં પણ 30 બેઠકો માત્ર ભારતીય જનતા પાર્ટીની, એટલે કે મહાયુતિની નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીની 115 બેઠકો પર અત્યારે લીડ કરે છે. 148 બેઠકો પર અહીંયા ભારતીય જનતા પાર્ટી લડતી હતી અને એમાંથી મહાવિકાસ અઘાડીની જેટલી બેઠકો છે એના કરતાં પણ 30 બેઠકો પર વધારે અત્યારે ભારતીય જનતા પાર્ટી લીડ કરે છે. અને એ દર્શાવે છે કે ભાજપનો જાદુ અત્યારે મહારાષ્ટ્રમાં કેવી રીતે ચાલ્યો. જે પરિણામો લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની જનતાએ બતાવ્યા હતા એનાથી બિલકુલ વિપરીત ચૂંટણીઓ બદલાતી રહે છે, લોકોના માઇન્ડસેટ બદલાતા રહે છે. અસલી શિવસેના કોણ, અસલી એનસીપી કોણ, આ તમામ સવાલોનો જવાબ હવે જનતા બિલકુલ આપતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાજુ એ વારસો હતો જે શિવસેનાનો, જે બાલા સાહેબ ઠાકરેનો અને એમના પુત્ર ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકિર્દી અત્યારે દાવ પર. બીજી બાજુ જેને એનસીપી કોંગ્રેસથી અલગ થઈને બનાવી એવા શરદચંદ્ર જે પવાર છે એમની પણ અત્યારે ઇજ્જત દાવ પર છે, કારણ કે એમના પણ રાજકીય અસ્તિત્વ પર સવાલ હવે થઈ શકે છે, કારણ કે અજીત પવારની પાર્ટી એમનાથી આગળ ચાલી રહી છે અને બીજી બાજુ શિંદે પણ આગળ ચાલી રહ્યા છે. પ્રીતિ, બિલકુલ, અત્યારે ઝારખંડના પણ મહત્વના પરિણામ આવી રહ્યા છે. જે રૂઝાન આવ્યા છે, 81 બેઠકોના રૂઝાન આવી ચૂક્યા છે અને અહીંયા કોંગ્રેસનો જે રીતે વોટ શેર વધારે છે તે રીતે કોંગ્રેસ અત્યારે, એટલે કે ઇન્ડિયા ગઠબંધન અત્યારે ક્યાંક સરકાર બનાવતી લાગી રહ્યું છે. શરૂઆતી વરણોમાં ઇન્ડિયાની સરકાર બની રહી છે. મનીષ, ઝારખંડથી શું અપડેટ?
પ્રીતિ, અત્યાર સુધીનો ઝારખંડનો ઇતિહાસ બહુ રોચક રહ્યો, કારણ કે જ્યારથી બિહારથી અલગ થયેલું ઝારખંડ ક્યારેય અત્યાર સુધીમાં કોઈ એક પાર્ટીએ સરકાર બનાવી હોય તેવું લાગતું નથી. શરૂઆતી રુઝાનમાં એવું લાગતું હતું કે એનડીએ અહીંયા આગળ ચાલી રહ્યું છે, પરંતુ જેમ જેમ પરિણામો વધતા ગયા, જેમ જેમ એક પછી એક બેઠકોની પેટીઓ ખુલતી રહી, એમ ઇન્ડિયા બ્લોક અહીંયા બાજી મારતી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારની સ્થિતિમાં ઇન્ડિયા બ્લોક આગળ છે. ઝારખંડ મુક્તિ મોરચાનો અહીંયા દબદબો છે, આદિવાસી વોટરો પર એમનો જબરદસ્ત પકડ છે અને ફરી એકવાર એ લોકો સાબિત કરવા જઈ રહ્યા છે. બિલકુલ જીતની નજીક છે. બરાબર થોડી ક્ષણો બાદ એવું લાગે છે કે કાંટાની ટક્કર, અને ફરી એક આંકડો વધીને આવે છે કે ઇન્ડિયા બ્લોક આગળ, અને ઇન્ડિયા બ્લોકમાં સૌથી વધારે જો આગળ હોય તો ઝારખંડ મુક્તિ મોરચો, અને એ શિબુ સોરેનની પાર્ટી કે જેણે ઝારખંડના અલગ અસ્તિત્વ માટે પોતાની તમામ વસ્તુઓ દાવ પર લગાવી અને ઝારખંડ અલગ કરવામાં જેનો સૌથી મહત્વનો ફાળો રહ્યો એવા શિબુ સોરેનની પાર્ટી, હેમંત સોરેનની પાર્ટી, એ ઝારખંડ મુક્તિ મોરચા અત્યારે આગળ ચાલી રહી છે. બિલકુલ મનીષ, આપને અટકા માંગી. સંજય રાઉત અત્યારે આપી રહ્યા છે મહારાષ્ટ્રના परिणामों पर प्रतिक्रिया. सगळ्यांना कळेल, पण आम्ही हा निकाल जरी आला असला, हा निकाल जनतेचा कौल आहे असं मानायला आम्ही तयार नाही. जनतेचा कौल हा नव्हता. 100% मी सांगतो, जय पराजय हे होत असतात निवडणुकीमध्ये. जय पराजय, हार जीत लोकशाहीमध्ये हे होत असतं आणि त्याच्याविषयी आम्हाला काही म्हणायचं नाही. पण जे निकाल लावून घेतलेले आहेत, जे निकाल लावून घेतलेले आहेत, त्या लावून घेतलेल्या निकालावर माझ्यासारख्या लोकशाही मानणाऱ्या माणसाचाही विश्वास असू शकत नाही. राऊत साहेब, पण जे निकाल आहेत पूर्णपणे दिसतंय की लाडकी बहीण या योजनेचा मला असं impact- वाटत नाही. कारण या का आधी म्हटलं जात होतं महाराष्ट्रामध्ये लाडके भाऊ, लाडके आजोबा, लाडके काका, लाडके मामा, लाडके दादा नाही आहेत का? आहेत ना. मी परत सांगतो की काहीतरी गडबड. રાઉતે જાણે પ્રતિક્રિયા જે આપી છે અને હાર સ્વીકારી લીધી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકશાહી દેશમાં જે છે તે હાર જીત થતી રહે છે. લોકશાહી દેશની વિશેષતા એ જ છે કે જનતા જનાર્દન છે, હાર જીત થતી રહે છે. લાડકી બહેન યોજના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે શું મહારાષ્ટ્રમાં લાડકી બહેન જ છે માત્ર, અન્ય શું લાડકા છે જ નહીં? લાડકી મામા છે, લાડકા ભાઈ છે, પરંતુ જાણે એમના પરથી લાગી રહ્યું છે કે તેમણે હારનો સ્વીકાર કર્યો છે.